डायरेक्ट इनडायरेक्ट स्पीच मोस्टली स्टूडेंट एमनी जे कॉम्पिटिटिव टेस्ट है और एमनो जे एकेडमिक टेस्ट है एमां मोस्टली मिस्टेक्स करता होय छे। डायरेक्ट इनडायरेक्ट स्पीच में टॉपिक बहु नानो है, बहु ईजी है, पण तो बी आने बहु नेग्लेक्ट करवामां आवे छे। जो आने तमे इम्पोर्टन्स नहीं आपो तो तमारी जे कम्युनिकेशन में इफेक्ट होवी जोईए, जे इमोशनल डिलीवरी है अथवा तो तमारे आपणी सादी भाषामां कहीए के कोईने तमारी वात मनाववी छे, तो જ્યારે તમે કોઈ થર્ડ પાર્ટીના ઇમોશનને ડિલિવર કરતા હો ત્યારે આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। અને એમાં જો તમારી માસ્ટરી હશે તો તમે મેસેજ જે છે, મેસેજ કન્વે કરવાની જે સિસ્ટમ છે એમાં પાવરફુલ હશો અને સામેવાળી વ્યક્તિને તમે આરામથી તમારી જે થોટ્સ છે કે બિલીફ છે અથવા થર્ડ પાર્ટી મેસેજ છે એને તમે પાસ કરી શકશો। એક્સ્ટ્રીમલી ઇઝી છે, એટલું ડિફિકલ્ટ નથી, બટ પ્રોબ્લેમ એ છે કે આજ સુધી સ્ટુડન્ટ આને અવોઇડ કરતા આવ્યા છે। એના માટે જ આજનો અમારો આ જે ટૉપિક છે એ ટૉપિકને અમે મોસ્ટલી આજે આ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરી છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે આપણા ઈચ એન્ડ એવરી સ્ટેપ્સ ઓફ કમ્યુનિકેશન પ્લસ મોસ્ટલી જે એકેડમિક અને કોમ્પિટિટિવ ઇંગ્લિશની ટેસ્ટ છે એમાં ઉપયોગી થાય છે। તો અમારો આ વિડીયોને છેક સુધી જોજો, સ્કીપ નહીં કરતા અને અમારી ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં। Welcome back to your favorite YouTube channel R International. I am your trainer Deepak Jikadra, and today we are going to discuss about a new grammatical topic, that is direct indirect speech. Friends, mostly students or a majority of we, when we are conducting general communication with person to person, ત્યારે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એનો એક ડિફરન્શિએટ નથી કરતા, જેના લીધે આપણી કમ્યુનિકેશન જે ઇફેક્ટિવ નથી લાગતી એન્ડ ધી લિસનર એમની સાથે આપણે મીન્સ કે જે બોલનાર વ્યક્તિ છે એ સાંભળનારની સાથે મ્યુચ્યુઅલી અટેચ નથી થઈ શકતા। એકબીજાને શું મેસેજ કન્વે કરવો છે, ઇમોશનાલિટી જે છે એ ઇમોશનલી કનેક્ટ નથી થઈ શકતા। રીઝન છે not having a proper information or the knowledge of direct indirect speech. So today I am going to disclose about direct indirect speech, so stay tuned with your favorite YouTube channel R International. Friends, like, share and subscribe કરવાનું ભૂલતા નહીં, પ્લસ બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને આ દરેકે દરેક વિડીયો એડવાન્સમાં નોટિફિકેશન મળે એન્ડ યુ વિલ સ્ટાર્ટ લર્નિંગ ધી ઇંગ્લિશ ઇન પરફેક્ટ વે। Okay, so let's move to the direct indirect speech કે why direct indirect speech શું છે પહેલા જોઈએ। there are two person, મેસલી આપણે જોઈએ છે કે જ્યારે કમ્યુનિકેશન થતું હોય તો એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરતી હોય છે। હવે સપોઝ એક વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિને વાત કહે છે, ધેટ ઇઝ ડાયરેક્ટ કે ભાઈ મેં આમ કીધું, તો એ ડાયરેક્ટ સ્પીચ થશે। પણ જ્યારે પહેલી વ્યક્તિ એ બીજી વ્યક્તિ સાથે જે વાતચીત થઈ છે એને કોઈ ત્રીજું વ્યક્તિ જ્યારે એક્સપ્લેન કરશે, જ્યારે કોઈ ત્રીજું વ્યક્તિ એ કોઈ ચોથા વ્યક્તિને કહેશે ત્યારે એ બનશે ઇનડાયરેક્ટ સ્પીચ। કઈ રીતે? લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ
કે let's say two boys, Raj and Rahul. રાજે રાહુલને કીધું કે અમે આવતીકાલે ક્રિકેટ રમીશું. ઓકે, આ બે વ્યક્તિ છે કે બરાબર સમજો કે રાજે રાહુલને કીધું કે અમે આવતીકાલે ક્રિકેટ રમીશું. ઓકે, હવે આ બંનેનું જે ડિસ્કશન છે એ ડિસ્કશન હું ડિસ્ક્લોઝ કરું છું કોઈ ચોથા વ્યક્તિને. કે ચોથા વ્યક્તિએ મને સપોઝ પૂછ્યું કે ભાઈ એ બંને સ્ટુડન્ટ શું ડિસ્કશન કરતા હતા, તો મેં એમને કીધું કે રાજ અને રાહુલ એવું ડિસ્કશન કરતા. એમાં રાજે રાહુલને એવું કીધું કે એ બંને આવતીકાલે ક્રિકેટ રમશે. તો આ જે ડિસ્ક્લોઝર રાજ અને રાહુલનું ડિસ્કશન દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. અને હું જ્યારે કોઈ ફોર્થ વ્યક્તિને કહીશ, હું થર્ડ છું અને ફોર્થને કહીશ તો એ ઇનડાયરેક્ટ બનશે. તો આની જરૂર ક્યાં પડે છે? તો જરૂર પડે છે કે જ્યારે આપણે ઇમોશનલ પ્રેઝન્ટેશન કરીએ છીએ ત્યારે, અને મોસ્ટલી જ્યારે ટેસ્ટ છે, સ્પેશિયલી આઇલ્સ એન્ડ જે પીટી છે, ટોફેલ છે, સેલ્ફીપ છે, એમાં જ્યારે કમ્યુનિકેશન આપણે ડિસ્ક્લોઝ કરવાનો હોય છે, ઘણા એવા પોઈન્ટ છે, ટોપિક છે કે ડિસ્ક્રાઇબ અ કન્વર્ઝેશન વિથ સમવન. તો કન્વર્ઝેશન પાસ્ટમાં થયેલું હોય છે. આપણે જે બે વ્યક્તિનું કન્વર્ઝેશન છે, આપણે એક્ઝામિનરની સામે બેઠા છીએ તો આપણે એ પાસ્ટનું કન્વર્ઝેશન એક્ઝામિનરને કહેવાનું, તો એ આવશે ઇનડાયરેક્ટ સ્પીચમાં. અહીં મોસ્ટલી સ્ટુડન્ટ મિસ્ટેક કરે છે અને એના લીધે સ્કોર કપાઈ જાય છે. ઓલવેઝ વી ફાઇન્ડ કન્ફ્યુઝન કે સ્કોર આવતો કેમ નથી. પણ જે ડાયલોગ્સ છે એ ડાયલોગ્સને આપણે સ્ટ્રેટ વે કન્વે નથી કરી શકતા. ઇટ ઇઝ રોંગ ઇન ઇંગ્લિશ. એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવા પડે છે. ઇઝી ટોપિક છે એકદમ. સ્ટે ટ્યુન. લેટ્સ સ્ટાર્ટ. સો પહેલા તો જોઈએ આપણે ધી પાર્ટ ઓફ ધી સ્પીચ, કે જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સના કયા પાર્ટને શું કહી શકાશે. ઓકે, સો વી હેવ એન એક્ઝામ્પલ ઓવર હિયર that Rita says to Roma, I will go to Baroda. That is the sentence. તો એમાં એક આ બોલનાર છે, આ says to છે, રોમા એ સાંભળનાર છે, અને જે વ્યક્તિ બોલ્યું શું છે, I will go to Baroda. કયા પાર્ટને શું કહેવાય છે પહેલા એ શીખી લઈએ. તો જે બોલનાર છે that is called a reporter or another word simple way આપણે એને કહીશું સ્પીકર. બોલનાર વ્યક્તિ રિપોર્ટર છે. that is direct indirect speech અથવા તો એને રિપોર્ટેડ સ્પીચ પણ કહે છે. અને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય છે. સો રીટા એ અહીં બને છે રિપોર્ટર એટલે કે સ્પીકર, અને સેઝ ટુ આ જે વર્બ છે એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટેડ વર્બ ઓર રિપોર્ટિંગ વર્બ, કે જે એ બંને સાંભળનાર બોલનારને કનેક્ટ કરે છે. અને આ છે રોમા, તે છે સાંભળનાર એટલે કે લિસનર. અને રીટાએ રોમાને શું કીધું એ બનશે રિપોર્ટેડ સ્પીચ. ઓકે, એ કે આઈ વિલ ગો ટુ બરોડા, ધેટ ઇઝ ધી રિપોર્ટેડ સ્પીચ. તો આ જે સેન્ટેન્સ છે એમાં ચેન્જીસ શું થશે? તો ચેન્જીસ સબ્જેક્ટ જે છે આપણા કે બોલનાર છે અને સાંભળનાર છે એ સેમ જ રહેશે. જ્યારે આપણે એને રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું તો ચેન્જ થશે. તો રિપોર્ટિંગ વર્બમાં ચેન્જીસ આવશે. અહીં કોટેશન માર્ક, કોમા એ બધું નીકળી જશે. એન્ડ રિપોર્ટેડ સ્પીચમાં જેટલા સબ્જેક્ટ છે, વર્બ છે, ટુ બી છે, એ બધામાં ચેન્જીસ આવશે. તો ક્યાં કેવા ચેન્જીસ આવશે પહેલા જોઈ લે, પછી આપણે લાઈક અને કન્વર્ઝન કઈ રીતે કરવું, કન્વર્ટ કઈ રીતે કરવું એ જોઈશું. ફર્સ્ટ કે અહીં કયો કાળ હોય એટલે કે ટેન્સ કયો હોય અને કયા ટેન્સમાં ટ્રાન્સફર થાય એ આપણે પહેલા જોઈએ. લેટ્સ ચેક કે આપણું જે રિપોર્ટેડ સ્પીચ હતી, મીન્સ કે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ, આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જ્યારે કોઈ પણ સેન્ટેન્સ જે છે એટલે કે આપણી સ્પીચ છે એમાં ક્યાં કેવા ચેન્જીસ થાય એના માટે બે વસ્તુ માર્ક કરવાની છે. ફર્સ્ટ રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનારની વચ્ચે જે વર્બ હતો, આપણે એક્ઝામ્પલમાં જોયેલું કે રીટા સેઝ ટુ રોમા. તો સેઝ ટુ એ શું છે? પ્રેઝન્ટમાં છે, પાસ્ટમાં છે કે ફ્યુચરમાં છે? જો એ રિપોર્ટિંગ વર્બ, પહેલો રૂલ છે કે જો રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન કાળ હોય કે ભવિષ્ય કાળ હોય એટલે કે સેઝ હોય, વિલ સે હોય કે શેલ સે હોય, ઓકે, એટલે કે જે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળમાં હોય તો એ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. મીન્સ કે જે કાળ હશે એનો એ જ રહેશે. જેમ કે રાજ સેઝ રાહુલ આઈ વિલ ગો ટુ બોમ્બે, તો આઈ વિલ ગો ટુ બોમ્બેમાં કોઈ ચેન્જ થશે નહીં. ચેન્જ થશે તો શું થશે?
ઓનલી એ સેન્ટેન્સ જે છે ઇન્વર્ટેડ કોમા જે છે કોટેશન માર્ક ને એ બધું નીકળી અને સેન્ટેન્સ ધેટ વડે કનેક્ટ થશે, પ્લસ જે સબ્જેક્ટ એને અકોર્ડિંગ એનું નાઉન, પ્રોનાઉન કે પોઝેસિવ પ્રોનાઉન હોય, જેમ કે આઈ, મી, માય, માઇન વગેરે જે નાઉન, પ્રોનાઉન એન્ડ પોઝેસિવ પ્રોનાઉન્સ છે એ બધામાં ચેન્જ થશે. બાકી સેન્ટેન્સના ટેન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. અગેઇન જોઈએ કે જો રિપોર્ટિંગ વર્બ એ વર્તમાન કાળમાં હોય અથવા રિપોર્ટિંગ વર્બ એ ભવિષ્યકાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ઓનલી સેન્ટેન્સ એ ધેટ વડે કનેક્ટ થશે અને સબ્જેક્ટને અકોર્ડિંગ નાઉન, પ્રોનાઉન કે પોઝેસિવ પ્રોનાઉન છે એમાં ચેન્જીસ થશે. બોલનાર અને સાંભળનારને અકોર્ડિંગ ચેન્જીસ આવશે, બાકી ટેન્સ સેમ જ રહેશે. સેકન્ડ કન્ડિશન આપણે પહેલો જોઈએ કે જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળ હોય તો ચેન્જ થશે નહીં. પણ જો રિપોર્ટિંગ વર્બ એ ભૂતકાળમાં હોય એટલે કે સેડ હોય, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સેડ છે, ટોલ્ડ છે અથવા તો રિપોર્ટિંગ વર્બની પાછળ ઈડી લાગેલું છે એટલે કે ભૂતકાળનું હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં આ મુજબ ફેરફાર થશે. શું થશે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે જો રિપોર્ટેડ વર્બ એ આપણું ભૂતકાળ છે અને રિપોર્ટેડ સ્પીચનો કાળ જો સાદો વર્તમાન કાળ હોય તો એ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટેડ સ્પીચ એ જશે સાદા ભૂતકાળમાં, એક સ્ટેપ પાછળ. સાદો વર્તમાન કાળ તો એનો બનશે સાદો ભૂતકાળ. સેકન્ડ કે જો ચાલુ વર્તમાન કાળ હોય, રિપોર્ટેડ સ્પીચનો ચાલુ વર્તમાન કાળ હોય તો એ બનશે ચાલુ ભૂતકાળ. થર્ડ કે જો રિપોર્ટેડ સ્પીચ પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે બનશે પૂર્ણ ભૂતકાળ. ફોર્થ વન કે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનો બનશે ચાલુ પૂર્ણ ભૂતકાળ. જો અહીંયા કોમન શું દેખાય છે? ટેન્સીસ બધા છે, જેમ કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ છે, એનું શું કર્યું આપણે? બધે જો ભૂતકાળ. સિમ્પલ એટલે કે જ્યારે રિપોર્ટેડ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે સેડ, ટોલ્ડ કે ઈડી લાગેલું હોય, રાજ સેજ ની, રાજ સેડ ટુ રાહુલ આવું હોય, રાજ ટોલ્ડ રાહુલ, રાજ ઇન્ફોર્મ્ડ, ઈડી લાગેલું છે ઇન્ફોર્મની પાછળ, તો એ કન્ડિશનમાં જો આ વર્તમાન કાળ હોય તો આ ભૂતકાળ બને. એટલે કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ફર્સ્ટ કન્ડિશન. બીજું, હા તો વર્તમાન કાળ હોય તો આવું બને. ઓકે, હવે ભૂતકાળ હોય તો, એમ કે બધા સેન્ટેન્સ એવું થોડું છે કે બધા વર્તમાન કાળના જ આવે, રિપોર્ટેડ સ્પીચમાં ભૂતકાળ પણ હોય. તો જો ભૂતકાળ હોય, જેમ કે સાદો ભૂતકાળ હોય તો એનો સાદો ભૂતકાળ જ રહે અથવા તો પૂર્ણ ભૂતકાળ બને. બે ચોઈસ છે, તમારે રાખવાની કયું કરવું તે. બીજું, જો ચાલુ ભૂતકાળ હોય તો એનો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય અથવા તો ચાલુ ભૂતકાળ થાય. બીજું, થર્ડ કે જો પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ થાય. ફોર્થ, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય. સો શું સમજાયું? ક્લિયર? ખાલી અહીંયા જ યાદ રાખો કે સાદા વર્તમાન કાળ જેટલા છે એના સેમ ભૂતકાળ કરવાના. પણ જો ભૂતકાળ હોય તો એના જ રાખો ને, શા માટે ચેન્જ કરવાનું? વી આર ગિવન ટુ ચોઇસ. જેમ કે સાદો ભૂતકાળ છે તો એનો આઈધર સાદો ભૂતકાળ થાય અથવા તો પૂર્ણ ભૂતકાળ થાય. કન્ફ્યુઝન નથી કરવું આપણે. લેટ્સ બી ક્લિયર એન્ડ સ્ટ્રેટ. જે છે એ જ રાખો. જો રિપોર્ટેડ વર્બ ભૂતકાળનું છે અને રિપોર્ટેડ સ્પીચમાં આ કોઈ ટેન્સ છે ને ભૂતકાળના, એના જ રાખો. ડોન્ટ ચેન્જ ઇટ એટ ઓલ. કે વી આર ગિવન ચોઇસ કે જો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. મીન્સ કે એ સેમ ટુ સેમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. ઓકે, સાદો ભૂતકાળ હોય તો આપણે રાખીશું સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ ભૂતકાળ, આ તો સેમ જ છે. નો ચેન્જીસ એટ ઓલ. ઓકે, એટલે કે શું થશે? સબ્જેક્ટને અકોર્ડિંગ નાઉન, પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન એમાં ચેન્જીસ કરવાના, બાકી ટેન્સ ચેન્જ કરવાનો નથી જો ભૂતકાળ હોય તો. થર્ડ કે આપણે જોયું વર્તમાન કાળ હોય તો આવા ભૂતકાળ બને.
જે ભૂતકાળ છે એના એ જ ભૂતકાળ રાખીશું. બટ વોટ અબાઉટ ધ ફ્યુચર ટેન્સ? ભવિષ્યકાળ પણ આવે ને, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો જો કોઈ પણ રિપોર્ટેડ વર્બ ભૂતકાળનો છે અને રિપોર્ટેડ સ્પીચમાં જો ભવિષ્યકાળનું વાક્ય છે તો ચેન્જ શું કરવાનું છે? નથિંગ એટ ઓલ. એમાં બી કંઈ ચેન્જ ના કરો. જસ્ટ જે ટુ બીનું રૂપ છે વિલ અને શેલ, તો વિલ અને શેલને કન્વર્ટ કરી અને બનાવો વુડ. બાકીનું બધું સેમ. ડોન્ટ ચેન્જ એનીથિંગ. ઓકે, આપણે શું કરીએ છીએ? ગ્રામરને થોડું ઘણું લાઈક કોમ્પ્લેક્સ કરીએ છીએ કે થોડી વાર આ કરીએ, થોડી વાર એમ નહીં. મેક ઇટ ઇઝી, મેક ઇટ સિમ્પલ એન્ડ મેક ઇટ સ્ટ્રેટ ફોરવર્ડ. તો જ આપણી સ્પીચ છે, મીન્સ કે આપણું જે કમ્યુનિકેશન છે, રાઇટિંગ સ્કિલ છે, લિસનિંગ છે, રીડિંગ છે, ઓર સ્પીકિંગ છે, ઇમ્પ્રૂવ આવશે. તો જ આપણને લાઈક એમાં કંઈ પ્રોગ્રેસ દેખાશે. સો ઇફ ઇટ ઇઝ પાસ્ટ ટેન્સ, જે છે એનો એજ, કોઈ ચેન્જ નહીં. ઇફ ઇટ ઇઝ ફ્યુચર, તો વિલ અને શેલનું વુડ કરીશું. બાકી કોઈ ચેન્જ નહીં. જે નાઉન, પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન છે એમાં ચેન્જીસ કરવાના છે. ઓકે, સો વર્તમાનકાળ થઈ ગયો કે શું કરવાનું? ભૂતકાળ હોય તો શું કરવાનું થઈ ગયું? ભવિષ્યકાળ હોય તો શું કરવાનું થઈ ગયું? નાઉ ધ ફાઇનલ વર્ડ કે ધીઝ આર ધી ઓક્ઝિલરી વર્બ. ઓક્ઝિલરી વર્બ્સ હોય તો એનું શું કરવું? જેમ કે વી હેવ કેન, વી હેવ મે ઓર મસ્ટ. એનું શું કરવું? તો જો ડાયરેક્ટ સ્પીચમાં કેન હોય તો થઈ જશે કુડ. ઇફ ઇટ ઇઝ મે એનું થઈ જશે માઇટ, એન્ડ ઇફ ઇટ ઇઝ મસ્ટ તો મસ્ટ જ રહેશે. તો એમાં ચેન્જ નથી કરવાના. ક્યાં ચેન્જ કરવા? તો કેનનું કુડ, મેનું માઇટ. ધેટ્સ ઇટ. આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, આ તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું ગ્રામર જે છે કે ક્યાંથી ક્યું ચેન્જ કરવો, મીન્સ કે જો રિપોર્ટેડ સ્પીચમાં કયો કાળ હોય તો શું ચેન્જ કરવો, આટલું જ છે. ધેટ્સ ઇટ. આનાથી વધારે કંઈ નથી. આટલું મેમરાઇઝ કરી લો, ગોખી લો, યાદ રાખી લો, પ્રિપેર કરી લો. ધેટ્સ ઇટ. એટલે તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ડન. વન્સ અગેન રિપીટ કરીએ આપણે કે ક્યાં શું ચેન્જ થશે કે નહીં થાય. કે જો આપણે પહેલું ચેક કરવાનું છે રિપોર્ટિંગ વર્બ એ કયું છે, વર્તમાનકાળ હોય અથવા ભવિષ્યકાળ હોય, એટલે કે સે, સેઝ, વિલ સે, વિલ સેઝ આ હોય તો ત્યારે રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર કરીશું નહીં. ખાલી શું ચેન્જ કરીશું? તો જે તે નાઉન, પ્રોનાઉન ઓર પોઝેસિવ પ્રોનાઉન જે છે એ ચેન્જ કરીશું. બાકી કંઈ ફરશે નહીં. બટ જો રિપોર્ટિંગ વર્બ એ ભૂતકાળનું હોય, પાસ્ટ ટેન્સનું હોય, એટલે કે સેડ કે ટોલ્ડ અથવા તો વર્બની પાછળ ઈડી લાગેલું છે, એ કન્ડિશનમાં આ ફેરફાર થશે. કયા? તો રિપોર્ટેડ સ્પીચમાં જો સાદો વર્તમાનકાળ હોય તો એનો ચાલુ ભૂતકાળ, સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થશે, ચાલુ વર્તમાનકાળનો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ધેટ મીન્સ કે એક સ્ટેપ પાછળ. જે વર્તમાનકાળ એવો જ એનો ભૂતકાળ. ફર્સ્ટ, સેકન્ડ, જો ભૂતકાળ હોય જેવો ભૂતકાળ એવો જ, એમાં કોઈ ચેન્જ કરીશું નહીં. એટલે કે સાદા ભૂતકાળનો સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનો ચાલુ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રાખીશું. કોઈ ચેન્જ કરીશું નહીં. ખાલી નાઉન, પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉનમાં ચેન્જીસ આવશે. થર્ડ, જો ભવિષ્યકાળ હોય તો જો ભવિષ્યકાળ હોય તો વિલ અને શેલનું વુડ કરીશું. ધેટ્સ ઇટ. બટ ધ્યાન રાખજો, શેલનું શુડ થશે નહીં. વિલ અને શેલ બંનેનું વુડ જ કરવાનું છે. અને જો ઓક્ઝિલરી વર્બ હોય જેમ કે કેન, મે, મસ્ટ તો કેનનું કુડ થશે, મેનું માઇટ થશે, મસ્ટ એનું એજ રહેશે. આટલો જ ચેન્જ. એન્ડ નાઉન, પ્રોનાઉન, પોઝેસિવ પ્રોનાઉન આટલું ચેન્જ કરવાનું. ધેટ્સ ઇટ. આટલું ગ્રામર યાદ રાખી લો. દેન I will take you to another step કે કઈ રીતે સેન્ટેન્સને ચેન્જ કરવા ફ્રોમ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ ચેક સમ એક્ઝામ્પલ્સ કે જે આપણે જોયું કે રિપોર્ટિંગ વર્બ કેવું હોય. મીન્સ કે જો ભવિષ્યકાળનું કે વર્તમાનકાળનું રિપોર્ટિંગ વર્બ હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. અને જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટનું હોય તો કેવા કેવા ફેરફાર થાય એ આપણે જોયું. ધ રૂલ્સ બેઝિક. નાઉ લેટ્સ મૂવ ટુ ધી એક્ઝામ્પલ્સ કે શું થશે એ. જો રિપોર્ટિંગ વર્બ આપણું વર્તમાનકાળ હોય અથવા તો આપણે જે જોયું એમ ભવિષ્યકાળ હોય, ફ્યુચરનું હોય, સેઝ, વિલ સે, ટેલ, ટેલ્સ વગેરે પ્રકારના હોય તો શું થાય? તો ધેટ્સ ધ એક્ઝામ્પલ. લેટ્સ સી કે વી હેવ અ સ્પીકર, રિપોર્ટર. રીટા સેઝ ટુ, મીન્સ કે આપણો રિપોર્ટિંગ વર્બ છે. રોમા, ધેટ ઇઝ ધી લિસનર, સાંભળનાર છે. એન્ડ આઈ સિંગ અ સોંગ, એ છે આપણું રિપોર્ટિંગ વર્બ. તો ક્યાં શું ફેરફાર થશે કે ને? લેટ્સ સે ફોર ધ એક્ઝામ્પલ કે આ છે આપણું રિપોર્ટિંગ વર્બ, આરબી જેને આપણે શોર્ટ ફોર્મ આપીશું, રિપોર્ટિંગ વર્બ. તો સેઝ ટુ એટલે કે શું છે? એ વર્તમાનનું છે. વર્તમાનકાળ હોય તો અહીં
રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. જે કાળ છે એ જ રહેશે અને ત્યાં જે નાઉન પ્રોનાઉન આપણે જોયેલું સબ્જેક્ટ કે બધા ફરશે, બાકી કોઈ ચેન્જ થશે નહીં. સો અને સેન્ટેન્સને આપણે શું કરીશું, જે ઇન્વર્ટેડ કોમા છે એ બધું દૂર થશે. સો સેઝ ટુ નું શું થઈ જશે, અહીં ટેલ્સ થશે. ઓકે, તો રીટા સેઝ ટુ રોમાનું થયું રીટા ટેલ્સ રોમા. Okay, reporting verb converted. Now let's connect the sentence with connector, that conjunction or connector. Okay, કે અહીં સેન્ટેન્સ ને આપણે શું કર્યું, કોમા એન્ડ કોટેશન માર્ક જે હતા તે રિમૂવ કર્યા અને સેન્ટેન્સ ને that વડે કનેક્ટ કર્યું. નેક્સ્ટ અહીં છે I, તો ચેક કરો I કોના માટે વપરાયો છે. જે અહીં સબ્જેક્ટના સ્પેસ પર I છે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે કે પ્રથમ પુરુષ એક વચન છે I. એ ચેક કરો આ કોના માટે વપરાય છે, વેધર ઇટ ઇઝ ફોર ધી સ્પીકર ઓર ધી લિસનર. કોના માટે વપરાયો છે, તો જો અહીં આઈ સિંગ એ સોંગ, હું ગાઈશ, તો રીટાએ રોમાને કીધું આઈ સિંગ એ સોંગ, તો આઈ કોના માટે છે, ઓબ્વિયસલી ફોર રીટા. ઓકે, જો આઈ સિંગ એ સોંગ તો રીટાએ રોમાને કીધું, તો આઈ જે છે એ યુઝ થયો છે આપણે રીટા માટે. તો રીટાને અહીં ચેન્જ કરશું આપણે સબ્જેક્ટ વડે, કારણ કે રીટાનું પ્રોનાઉન શું થશે, શી. નામ છે રીટા તો એનું સર્વનામ એટલે કે પ્રોનાઉન યુઝ થશે સબ્જેક્ટની જગ્યાએ છે એટલે શી થશે. ઓકે, શી. પછી સેકન્ડ ચેન્જ, અહીં જો સિંગ છે, સાદા વર્તમાન કાળનો વાક્ય છે. આપણે આગળ ગ્રામર મેક આનો વિડીયો અલગથી અપલોડ કરેલો છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો અહીં સબ્જેક્ટમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો they, I, we કે you હોય તો વર્બ ફોર્મ એ V1 જ આવે, એટલે કે SES ના લાગે. SES ક્યારે લાગે, જે સફિક્સ છે તે, તો ત્રીજો પુરુષ એક વચન હોય, he, she, it હોય સાદા વર્તમાન કાળમાં તો SES લાગે. બાકી અહીં જે I છે પ્રથમ પુરુષ એક વચન તો SES લાગ્યો નથી. બટ અને હવે ઇનડાયરેક્ટ કર્યું એટલે સબ્જેક્ટ શું થઈ ગયો આપણો, ચેન્જ થઈ ગયો. રીટાનું આપણે શું કર્યું, શી. ઓકે, તો અહીં જો એસ લગાવ્યો છે, સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે જો વાક્યની શરૂઆતમાં તે, આઈ કે વી અથવા યુ હોય સબ્જેક્ટ તો એસ લાગશે નહીં, પણ હી, શી કે ઇટ હોય તો લાગે. એટલા માટે આપણે સિંગ હતું એનું થયું સિંગ્સ અને ઓબ્જેક્ટ અ સોંગ. સો ક્લિયર, આપણું જે એક્ઝામ્પલ સેન્ટેન્સ હતું કે રીટા સેઝ ટુ રોમા આઈ સિંગ એ સોંગ, જ્યારે આને આપણે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીશું તો બનશે રીટા ટેલ્સ રોમા ધેટ શી સિંગ્સ અ સોંગ. એટલે કે સેઝ નું ટેલ્સ સેન્ટેન્સને આપણે કોટેશન માર્ક રિમૂવ કરી ધેટ વડે કનેક્ટ કર્યું. આ બોલનાર વ્યક્તિ માટે હતું આઈ, તો બોલનાર રીટા છે તો એનું સબ્જેક્ટની જગ્યાએ શી યુઝ કર્યું. સિંગ નું થયું સિંગ્સ, કારણ કે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે અહીં હી, શી, ઇટ છે ત્રીજો પુરુષ જે છે તો એના માટે એસ લાગ્યો. એન્ડ અ સોંગ. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ. લેટ્સ મૂવ ટુ ધી સેકન્ડ. આ હતું સાદા વર્તમાન કાળનું. હવે જે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ઓકે, શું ચેન્જીસ થશે, સેમ. રીટા સેઝ ટુ રોમા આઈ એમ વોચિંગ અ મૂવી. એક્ઝામ્પલ છે. તો અહીં જે ચેન્જ થયું છે કે જે આપણું રિપોર્ટિંગ વર્બ છે સેઝ ટુ નું કરીશું ટેલ્સ, એન્ડ કોટેશનમાં કોમાને રિમૂવ કરી સેન્ટેન્સને ધેટ વડે કનેક્ટ કરીશું. અહીં અગેન ચેક, આઈ કોના માટે છે, વેધર ઇટ ઇઝ ફોર લિસનર ઓર સ્પીકર. કોના માટે છે, બોલનાર રીટા રિપોર્ટર છે, સાંભળનાર રોમા છે. તો કોના માટે વપરાય છે, તો આઈ છે ઇઝ ફોર રીટા. તો રીટાનું આપણે સર્વનામ કરીશું, પ્રોનાઉન શું થશે અહીંયા, શી. ઓકે, શી. અને આ ચાલુ વર્તમાન કાળ છે, આઈ સાથે એમ આવે ટુ બી ફોર્મમાં, અને હી, શી, ઇટ હોય તો એની સાથે ઇઝ આવે. ઓકે, અને ધે, વી અને યુ હોય તો એની સાથે આર આવે ને પ્લસ વર્બ ફોર્મ આઈએનજી. સો બીકોઝ ઓફ ધેટ અહીં આઈ સાથે એમ હતો, અહીં રીટાના સર્વનામમાં આપણે શી યુઝ કર્યું એટલે એનું બની ગયું ઇઝ. ઓકે, શી ઇઝ અને વર્બ ફોર્મ આઈએનજી, અ મૂવી ઓબ્જેક્ટ જે છે એનો એજ. સો ધ indirect converted sentence would be Rita tells Roma that she is watching a movie. Clear?
Let's say for the third example, that is perfect present tense. Okay, has, have plus V3 written. So example sentence છે Rita says to Roma. Again says to એટલે કે વર્તમાન કાળનો રિપોર્ટિંગ વર્બ છે, કોઈ ચેન્જ થશે નહીં. રિપોર્ટેડ સ્પીચમાં શું છે કે I have written a letter means કે perfect present tense has, have plus V3. ઓકે, એનું કન્વર્ટ કરીશું આપણે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો સેજ નું થઈ ગયું ટેલ્સ. રીટા ટેલ્સ રોમા. કોટેશનમાં કોમા દૂર કરીને આપણે કનેક્ટર નાખ્યું ધેટ. હવે ચેક કરો અહીં જે સબ્જેક્ટ છે આઈ કોના માટે વપરાયો છે, બોલનાર કે સાંભળનાર? તો એ છે રીટા બોલનાર માટે. તો રીટાનું સર્વનામ શું થશે? શી. હવે જો આઈ સાથે અહીં હતો હેવ, તો પૂર્ણ વર્તમાન કાળના નિયમ પ્રમાણે તે આઈ વી કે યુ હોય તો હેવ લાગે, તે આવ્યું હેવ લાવ્યું. અને ત્રીજો પુરુષ જો છે હી શી ઇટ હોય તો ત્યાં લાગશે હેઝ. એટલા માટે અહીં આઈ સાથે હેવ હતું, આપણે આઈને રિપ્લેસ કર્યું બીકોઝ એ સ્પીકર માટે હતું રીટા, એનું થયું શી, એની સાથે થયું હેઝ એન્ડ પરફોર્મ સેમ રિટન અ લેટર. ઓકે, સો સિમ્પલ છે, ઇટ રિક્વાયર્સ અ બીટ ટ્રેનિંગ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ માટે એઝ આઈ સેડ કે અહીં તમને થોડી ગ્રામેટિકલ બેઝિક રિક્વાયરમેન્ટ જે છે એટલે કે ગ્રામર, ટેન્સીસ, કાળનું નોલેજ હોવું જરૂરી છે. ને એના માટે અમે દરેક કાળના પરફેક્ટ વિડીયોઝ ઓલરેડી આ આર ઇન્ટરનેશનલ ચેનલમાં અપલોડ કરેલા છે. સો બિફોર યુ ગો ધીસ, એ બધા જ ગ્રામરના વિડીયોઝ ચેક કરી લો એન્ડ ધેન ચેક ધીસ. ઓકે, સેમ હવે કે અહીંયા જે છે કે રીટા સેઝ ટુ, તો ત્યાં કરી નાખીએ વિલ સે ટુ રોમા આઈ સિંગ અ સોંગ. તો સિમ્પલ થશે કે રીટા ટેલ્સ છે ને વિલ સે રોમા ધેટ શી સિંગ્સ અ સોંગ. કોઈ ચેન્જ થશે નહીં. વી હેવ અ સેન્ટેન્સ એક્ઝામ્પલ રીટા સેડ ટુ રોમા આઈ રાઇટ અ પોએમ. મીન્સ કે અહીં જુઓ કે આપણો રિપોર્ટિંગ વર્બ છે એ છે સેડ ટુ. ઓકે, સો સેડ ટુ એટલે કે રિપોર્ટિંગ વર્બ થયો આપણો પાસ્ટનો, અને આ સેન્ટેન્સ છે આઈ રાઇટ એ પોએમ મીન્સ કે આઈ અને સીધો સબ્જેક્ટ છે. ધેટ મીન્સ કે એ સેન્ટેન્સ એ થયું સાદા વર્તમાન કાળનું. ઓકે, જો તમને ગ્રામેટિકલ રેન્જ મીન્સ કે ગ્રામરના ટેન્સીસની આઈડિયા નથી, બધા જ વિડીયો અપલોડ કરેલા છે. એક વિડીયો જોવો, ચેક કરો, સમજો અને શીખો, અને ધેન મૂવ ટુ ધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઓર રિપોર્ટેડ સ્પીચ. તો તમારા માટે એકદમ સહેલી રહેશે, કારણ કે કયા કાળનું સેન્ટેન્સ છે અને એને કયા કાળમાં કન્વર્ટ કરવું તો જ આઈડિયા આવશે. ઓકે, મૂવ ટુ ધી સેન્ટેન્સ. તો આઈ રાઇટ એ પોએમ સાદો વર્તમાન કાળ છે, આપણે એનું કરીશું સાદો ભૂતકાળ. એન્ડ સેડ ટુ છે એનું કરીશું આપણે ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ. સો રીટા ટોલ્ડ રોમા ધેટ. અગેન ચેક કરો આ જે સબ્જેક્ટ છે આઈ એ કોના માટે વપરાયો છે, વેધર ઇટ ઇઝ ફોર સ્પીકર ઓર ફોર ધી લિસનર, બોલનાર કે સાંભળનાર, કોના માટે વપરાયો છે? તો અહીં આઈ એ રીટા એટલે કે બોલનાર માટે વપરાયો છે. બોલનાર છે રીટા, જે લાઈક એનું પ્રોનાઉન થશે શી. તો શી રાઇટનું કર્યું આપણે રોટ એટલે કે સાદા વર્તમાન કાળ જે છે એ સાદો ભૂતકાળ થશે. તો આઈ રાઇટ એ પોએમનું થયું શી રોટ અ પોએમ. સો રિસ્પોન્સ ઇઝ રીટા ટોલ્ડ રોમા ધેટ શી રોટ અ પોએમ. ઓકે, ફર્સ્ટ એક્ઝામ્પલ. લેટ્સ મૂવ ટુ સેકન્ડ વન. બીજો એક્ઝામ્પલ છે કે રીટા સેડ ટુ રોમા આઈ એમ પ્લેઇંગ અ ગેમ. રિપોર્ટિંગ વર્બ પાસ્ટનું છે અને આઈ એમ પ્લેઇંગ એ ગેમ મીન્સ કે એમ ઇઝ આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળ થયો, એને કન્વર્ટ ક્યાં કરીશું આપણે? ચાલુ ભૂતકાળમાં. ઓકે, સો લેટ્સ કન્વર્ટ ધ સેન્ટેન્સ. સેડ ટુ નું કર્યું આપણે ટોલ્ડ. રીટા ટોલ્ડ રોમા ધેટ, અહીં સાંભળનાર માટે છે આ એટલે કે રીટા માટે, એનું થયું શી. સો રીટા ટોલ્ડ રોમા ધેટ આઈ એમ પ્લેઇંગ નું થશે શી વોઝ પ્લેઇંગ ચાલુ વર્તમાન કાળ, એમ ઇઝ આર આઈએનજી ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી એટલે કે શી વોઝ પ્લેઇંગ અ ગેમ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ. રીટા સેડ ટુ રોમા આઈ હેવ ડન હોમવર્ક એટલે કે હેઝ હેવ પ્લસ V3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, એને કન્વર્ટ કરીશું આપણે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પાસ્ટ, હેડ પ્લસ V3. So answer would be Rita said to no told, Rita told Roma connector that I have done. So I is used for the Rita. So I નું થશે Rita નું pronoun she had done homework. એ થયું પૂર્ણ ભૂતકાળ.
લાસ્ટ વન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય તો થશે ચાલુ પૂર્ણ ભૂતકાળ. સિમ્પલ. રીટા સેડ ટુ રોમા, આઈ હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ. ક્વેશ્ચન છે એનો આપણે ટ્રાન્સફર કરશું તો બનશે રીટા ટોલ્ડ રોમા ધેટ, આઈ ઇઝ ફોર રીટા તો એનું થઈ જશે she. So she had been working since morning. Okay, so those are the simple sentences કે જો સાદા વર્તમાન કાળ હોય તો શું થાય, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે ડાયરેક્ટ સ્પીચના સેન્ટેન્સીસને કઈ રીતે, તો કે આવું હોય તો આ રીતે આપણું સેન્ટેન્સ એક કન્વર્ટ થઈ શકે છે. સો those are the simple sentences. Let's move to the next part કે ત્યાં હવે કયા ડિફિકલ્ટ મીન્સ કે થોડા આપણે ડિફિકલ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. Let's check if we have auxiliary verb can, may or must. આ હોય જો સમજો કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ છે ને આપણી પાસે ઓક્ઝિલરી છે can, may, must, તો શું કરીશું, તો can નું could કરીશું, may નું થશે might, must નું must જ રહેશે. Let's say for example કે Rita said to Roma, I can speak French. Okay, so એનું ઇનડાયરેક્ટ કરીશું તો શું, said નું told કોમન છે. હવે બધા સેન્ટેન્સમાં એક રૂલ એડ થતો જશે. સો that is like common. Rita told Roma that. કનેક્ટર યુઝ કર્યું. I કોના માટે છે, that is for Rita. that તો she can નું થઈ ગયું અહીંયા could. Okay, she could speak French. means કે Rita told Roma that she could speak French. Another sentence, Rita said to Roma, I may speak German. હું કદાચ બોલું, may પોસિબિલિટી છે તો એનું ઇનડાયરેક્ટ શું થશે, તો Rita told Roma that she might speak German. Okay, so those are the simple example. Or let's say for one more example કે Rita said to Roma that I can ride a bicycle. પેસિવ થશે, ઇનડાયરેક્ટ થશે એનું કે Rita told Roma that she could ride a bicycle. બરાબર, can નું થશે could. એ રીતે may છે તો might. Okay, so those are the simple sentences કે જો આપણે can કે may કે must હોય તો એનું ઇનડાયરેક્ટ કંઈક આ રીતે કન્વર્ટ થશે કે Rita told Roma that she could speak French or Rita told Roma that she might speak German. Next movie is સપોઝ કે આપણે રિપોર્ટેડ સ્પીચ જે ભૂતકાળ છે કે વર્તમાન કાળ છે પણ રિપોર્ટિંગ સ્પીચ જે છે એમાં કોઈ પ્રૂવ અપ છે એટલે કે કહેવતો આપેલી છે, મેથ્સ ઓર સાયન્સના કોઈ રૂલ્સ ઓર રેગ્યુલેશન છે ઓર યુનિવર્સલ સનાતન સત્ય જે છે યુનિવર્સલ ટ્રસ્ટ, તો એ કન્ડિશનમાં શું ચેન્જીસ થાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વી હેવ અ સેન્ટેન્સ કે ધ ટીચર સેઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ. આ શું છે કે એક સનાતન સત્ય છે. એન્ડ અનધર the teacher said the earth is round. એક છે આપણે રિપોર્ટિંગ વર્બ જોયું says, વર્તમાન કાળ છે, બીજું છે said. તો વર્તમાન કાળ હોય કે ભૂતકાળ પણ શું છે આપણું રિપોર્ટિંગ વર્બ એ સપોઝ કે the teacher says the earth is round, તો the teacher says અહીં કોટેશન માર્ક રિમૂવ કરો and connect the sentence that the earth is round, કેપિટલ છે એને સ્મોલ કરો. ઓકે, જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન હોય તો. અને સમજો કે ભૂતકાળ છે ધ ટીચર સેડ, તો સેડ નું સેડ જ રહેવા દો અથવા તો ટોલ્ડ પણ કરી શકાય. ધ ટીચર ટોલ્ડ, રિમૂવ કોટેશન માર્ક, એડ કનેક્ટર ધેટ એન્ડ મેક ઇટ સ્મોલ. ઓકે, સો ધ ટીચર સેઝ ધ અર્થ ઇઝ રાઉન્ડ બન્યું ધ ટીચર સેઝ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. એન્ડ અનધર ધ ટીચર સેડ the earth is round means the teacher said that or told that the earth is round. And the saint said the unity is strength. That means the saint said athwa to told that unity is strength. તો આવા કોઈ પણ સેન્ટેન્સીસ કે જેમાં સમજો કે કોઈ પ્રૂવક કહેવતો છે, સાયન્ટિફિક રૂલ્સ છે, મેથેમેટિકલ રૂલ્સ રેગ્યુલેશન ઓર કોઈ ફોર્મ્યુલાસ છે, થિયોરમ્સ છે और कोई यूनिवर्सल ट्रस्ट છે, સનાતન સત્ય, તો આવી કન્ડિશનમાં કોઈ ચેન્જીસ થતા નથી. જસ્ટ વર્બ જે છે રિપોર્ટિંગ વર્બ એમાં થોડો ઘણો ચેન્જીસ થશે, બાકી સેન્ટેન્સ જે છે એનું એ જ રહેશે, કોઈ ફરક પડશે નહીં. નેક્સ્ટ પાર્ટ ઇઝ જોઈએ કે આપણે હવે રિપોર્ટેડ સ્પીચ જે છે એમાં પ્રશ્નાર્થ વાક્યો આવે તો શું કરવું. તો પહેલા જે પ્રશ્નાર્થ વાક્યો કયા છે, બે પ્રકારના આવશે પ્રશ્નાર્થ વાક્યો. પહેલું છે એ છે ટુ બી વાળા પ્રશ્નાર્થ વાક્યો. ટુ બી વાળા એટલે કે સમજો કે એમ આઈ ગોઈંગ
ટુ સમવેર, અથવા તો ઇઝ હી વોચિંગ મૂવી વગેરે. ઓકે, જ્યાં વાક્યની શરૂઆતમાં ટુ બી ફોર્મ આવે તો આવા જે છે ક્વેશ્ચન્સ એ ટુ બી થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. બીજી પેટર્ન છે એ છે WH ક્વેશ્ચન, એટલે કે વોટ, વેન, વેર, વાય, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ વગેરે પ્રકારના જે WH થી શરૂ થાય છે, જેમ કે વોટ ઇઝ યોર નેમ, અથવા વેન ઇઝ ધી ટેસ્ટ. તો WH થી શરૂ થતા પ્રશ્ન. તો હવે જોઈએ કે ટુ બી થી શરૂ થતા પ્રશ્ન કે WH થી શરૂ થતા પ્રશ્ન જો રિપોર્ટેડ સ્પીચમાં આવે તો કઈ રીતે એને, મીન્સ કે ડાયરેક્ટ સ્પીચમાં છે તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું. ઓકે, સો બિફોર વી મૂવ લેટ્સ સે કે એના થોડોક અમુક સર્ટેન રૂલ્સ છે. તો રૂલ્સમાં પહેલું જોઈએ આપણે કે આપણે આગળ વિધાન વાક્ય જે જોઈએ એસએટી, એમાં મોસ્ટલી કનેક્ટર તરીકે ધેટ વાપરતા હતા, પણ અહીં હવે કનેક્ટર તરીકે ધેટ વપરાશે નહીં. કન્જક્શન જે કનેક્ટર યુઝ કર્યું હતું ધેટ અહીંયા નહીં વપરાય. જો ટુ બી વાળા ક્વેશ્ચન હોય તો કનેક્ટર વપરાશે ઇફ, કે સેન્ટેન્સને કનેક્ટ કરવા માટે ઇફ વડે સેન્ટેન્સને કનેક્ટ કરવું અને જે પ્રશ્નાર્થ વાક્ય હોય એનું વિધાન વાક્ય એટલે કે એસેટિવ સેન્ટેન્સ બનાવવાનું રહેશે. જેમ કે આ ટુ બી થી થતો પ્રશ્નાર્થ છે આપણી પાસે એક્ઝામ્પલ એમ અથવા ઇઝ થી શરૂ થતું વાક્ય છે. તો અહીં કનેક્ટર આપણે વાપરીશું ઇફ. ઇફ થી સેન્ટેન્સને કનેક્ટ કર્યું અને એમ આઈ ગોઈંગ છે એનું થશે આઈ એમ ગોઈંગ. ઓકે, વિધાન વાક્ય બનાવવાનું રહેશે. સેમ વે WH થી જ્યારે સેન્ટેન્સ પ્રશ્નાર્થ હોય તો ત્યારે કનેક્ટર તરીકે જે WH હોય એ જ કનેક્ટર વપરાશે. સમજો કે વોટ થી ક્વેશ્ચન બનેલો છે તો કનેક્ટર આપણું વોટ બનશે. વેન થી વાક્ય છે તો કનેક્ટર વેન બનશે. વાય થી છે તો વાય એ કનેક્ટર બનશે. હાઉ મેની છે તો હાઉ મેની એ કનેક્ટર બનશે. ઓકે, મીન્સ કે જે WH થી પ્રશ્ન બનેલો હોય એ જ WH એનું કનેક્ટર બનશે અને બાકીનું રેસ્ટ ઓફ ધી સેન્ટેન્સ એટલે કે આ જે વાક્ય છે એને વિધાન વાક્ય બનાવવું પડશે. એટલે કે ઇઝ યોર નેમ નું થશે યોર નેમ ઇઝ. ઓકે, પ્રશ્નાર્થનું અસેટિવ કરવું પડશે. લેટ્સ સે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ સાથે જોઈએ તો તમને ઇઝીલી આઈડિયા આવશે. આપણી પાસે એક્ઝામ્પલ સેન્ટેન્સ છે રીટા સેડ ટુ રોમા આર યુ ગોઈંગ ટુ મોલ, એટલે કે રીટાએ રોમાને કીધું, પૂછ્યું છે. ઓકે, સો અહીં જો રિપોર્ટિંગ વર્બ કયો છે આપણો પાસ્ટ ટેન્સ છે સેડ ટુ અને ક્વેશ્ચન માર્ક છે આર યુ ગોઈંગ ટુ મોલ. હવે અહીં જે રિપોર્ટેડ વર્બ છે ને રિપોર્ટિંગ વર્બ એ સેડ ટુ નું ટોલ્ડ બી થઈ શકે, અથવા જો આને ઇફેક્ટિવ સેન્ટેન્સ બનાવવું હોય, ઇમ્પ્રેસિવ સેન્ટેન્સ બનાવવું હોય તો અહીં જે છે રિપોર્ટેડ સ્પીચનો મિનિંગ શું છે એ પ્રમાણે રિપોર્ટેડ વર્બને ચેન્જ કરવાનું. કઈ રીતે? લેટ મી ગીવ એક્ઝામ્પલ. અહીં જો આર યુ ગોઈંગ ટુ મોલ મીન્સ કે પૂછે છે, ઇન્ક્વાયરી કરે છે. ઓકે, તો અહીંયા બનશે ઇન્ક્વાયર્ડ. ઓકે, ધેટ્સ વર્બ વુડ બી ઇન્ક્વાયર્ડ. બાકી સિમ્પલ આસ્ક પણ થઈ શકે, ASKED આસ્ક્ડ. ઓકે, તો ઇન્ક્વાયર્ડ છે. જો કોઈ સેન્ટેન્સ રિક્વેસ્ટ વાળું હોય કેન યુ હેલ્પ મી તો રિક્વેસ્ટેડ થશે. ઓર્ડર આપતા હોય કે ગો એન્ડ ડુ સમથિંગ તો ઓર્ડર્ડ બનશે. ઓકે, તો જેવો અહીં આ સેન્ટેન્સનો મિનિંગ છે, ભાવ છે, ધેટ વી સેડ ફિલિંગ, એ પ્રમાણે અહીં રિપોર્ટેડ સ્પીચ જે છે રિપોર્ટેડ વર્બ એ વર્બ આપણે ચેન્જ કરવાનો. તો શું થશે? સિમ્પલ છે. સમજો કે રીટા આસ્ક રોમા, ઇટ લુક્સ શેબી, બહુ એટલું ઇમ્પ્રેસિવ નથી, બટ વેન વી સે રીટા ઇન્ક્વાયર્ડ રોમા ઇટ લુક્સ ઇમ્પ્રેસિવ. ઓકે, સો રિપોર્ટિંગ વર્બ આપણે ચેન્જ કર્યું ધેટ વે કે રીટા ઇન્ક્વાયર્ડ રોમા. હવે કનેક્ટર આપણે કોટેશન માર્ક એન્ડ કોમા રિમૂવ કરવા છે. કનેક્ટર તો એસેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય આપણે હતા તો જોયું તો કનેક્ટર તરીકે ધેટ યુઝ થયું હતું, બટ અહીં પ્રશ્નાર્થ વાક્ય છે ઇનવર્સ એટલે કે ટુ બી થી શરૂ થતા પ્રશ્નાર્થ છે તો કનેક્ટર વપરાશે ઇફ.
ઇફ વડે કનેક્ટ કરીશું અને બાકીનું જે સેન્ટેન્સ છે એને વિધાન વાક્ય એટલે કે એસેટિવ સેન્ટેન્સ બનાવીને ચેન્જ કરીશું અકોર્ડિંગ ટુ ગ્રામર, મીન્સ કે કાળ અને સબ્જેક્ટના અકોર્ડિંગ. તો ઇફ થયું. હવે આર યુ ગોઈંગ ટુ મોલ, એનું એસેટિવ સેન્ટેન્સ શું થશે? તો યુ આર ગોઈંગ ટુ મોલ, મીન્સ કે એસેટિવ બન્યું યુ આર ગોઈંગ ટુ મોલ. ઓકે, આ વિધાન વાક્ય બની ગયું. હવે આ જે વિધાન છે એનું અહીંયા આપણે ઇનડાયરેક્ટ કરીશું. ઓકે, તો ચેક કરો કયો કાળ છે. એમિઝાર પ્લસ આઈએનજી છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. એનું શું થશે? ચાલુ ભૂતકાળ થશે. ચેક કરો. હવે સબ્જેક્ટ યુ કોના માટે વપરાયો છે? એ બોલનાર માટે છે કે સાંભળનાર માટે છે? બરોબર, કોના માટે છે? તો યુ છે અહીં સાંભળનાર માટે, કારણ કે રીટાએ પૂછ્યું છે રોમાને કે તું જઈશ, તો ધેટ ઇઝ ફોર રોમા. તો આર છે યુ, તો યુ જે છે ક્યાં છે? સબ્જેક્ટના સ્થાન પર છે વાક્યની શરૂઆતમાં. તો રોમાનું સર્વનામ શું થશે? શી. ઓકે, આગળ આપણે જોયું એસ છે કે ઇફ શી આર ગોઈંગ ટુ મોલ, તો શી પછી શું થશે? અહીં ચાલુ વર્તમાન કાળ છે એનું થઈ જશે ચાલુ ભૂતકાળ. તો શી સાથે વોઝ કા વર્ડ? તો વોઝ. ઇફ શી વોઝ ગોઈંગ ટુ મોલ. આ બની ગયું આપણું ઇનડાયરેક્ટ સેન્ટેન્સ. કે ક્વેશ્ચન હતો રીટા સેડ ટુ રોમા આર યુ ગોઈંગ ટુ મોલ, એનું ઇનડાયરેક્ટ થયું રીટા ઇન્ક્વાયર્ડ રોમા if she was going to mall, and that is perfect sentence. Let's say for another example, Rajesh said to Rohan, am I eligible for the entry? ક્વેશ્ચન માર્ક. આપણું એક્ઝામ્પલ સેન્ટેન્સ છે કે રાજેશ સેડ ટુ રોહન એમ આઈ એલિજિબલ ફોર ધી એન્ટ્રી. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ શું છે? તો આ છે આપણો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ, એટલે કે ઓબ્વિયસ પાસ્ટ છે, તો અહીંયા ટેન્સમાં ચેન્જીસ થશે. બીજું પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ કયું છે? ટુ બી થી ઇનવર્સ ક્વેશ્ચન છે, ટુ બી થી શરૂ થયેલો એમ આઈ. અને બીજું કાળ ચેક કરો કયો છે અહીં? તો એમ આઈ એલિજિબલ ફોર ધી એન્ટ્રી મીન્સ કે પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ઓકે, સો એનો સિમ્પલ પ્રેઝન્ટનો સિમ્પલ પાસ્ટ થશે. બીજું અહીં શું છે? પૂછે છે ને, અગેન અહીં કંઈક પૂછે છે, તો રિપોર્ટિંગ વર્બનું શું થશે? જેમ કે રાજેશ ઇન્ક્વાયરી કરે છે, સેમ અહીંયા શું છે? ઇન્ક્વાયરી છે, તો રાજેશ ઇન્ક્વાયર્ડ રોહન. અને કનેક્ટર ટુ બી થી છે, તો શું આવશે? ઇફ. ઇફ થી સેન્ટેન્સને આપણે કનેક્ટ કર્યું. હવે નેક્સ્ટ એ જોવાનું છે કે આ સેન્ટેન્સને આપણે વિધાન બનાવો એસેટિવ. તો એમ આઈ એલિજિબલ ફોર ધી એન્ટ્રી, એની જગ્યાએ શું થશે? આઈ એમ એલિજિબલ ફોર ધી એન્ટ્રી. તો આઈ છે, ચેક કરો કોના માટે છે? ચેક કરો, રાજેશે રોહનને પૂછ્યું છે, તો આઈ છે ઇટ ઇઝ યુઝ ફોર ધી રાજેશ. તો રાજેશનું સર્વનામ શું થશે? હી. ઇફ હી ટુ બી આવશે વોઝ, એમિઝારનું વોઝ કા વર્ડ. તો ઇફ હી વોઝ એલિજિબલ ફોર ધી એન્ટ્રી. સિમ્પલ છે. ઓકે, સો ફર્સ્ટ સેન્ટેન્સ રીટા સેડ ટુ રોમા આર યુ ગોઈંગ ટુ મોલ, એનું ઇનડાયરેક્ટ થયું રીટા ઇન્ક્વાયર્ડ રોમા ઇફ શી વોઝ ગોઈંગ ટુ મોલ. એન્ડ સેકન્ડ રાજેશ સેડ ટુ રોહન એમ આઈ એલિજિબલ ફોર ધી એન્ટ્રી, તો એનું ઇનડાયરેક્ટ થયું રાજેશ ઇન્ક્વાયર્ડ રોહન ઇફ he was eligible for the ticket or for the test or something. નેક્સ્ટ જોઈએ આપણે WH પ્રશ્નાર્થ કઈ રીતે એનું ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કન્વર્ટ થશે. ઓકે, જોઈએ આપણે ક્વેશ્ચન કે રીટા સેડ ટુ રોમા. ક્વેશ્ચન છે વેર આર યુ ગોઈંગ. ઓકે, WH થી શરૂ થતો પ્રશ્ન, એનો કઈ રીતે આપણે ઇનડાયરેક્ટ કરીશું? તો જુઓ, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, પાસ્ટ છે, તો ટેન્સ ચેન્જ થશે, સબ્જેક્ટ ને બધું ચેન્જ થશે. કઈ રીતે? હવે સેડ ટુ ને રિપ્લેસ કરીશું, લખીશું અહીંયા જુઓ પ્રશ્નાર્થ વેર આર યુ ગોઈંગ, કંઈક પૂછી રહી છે.
તો આસ્ક થશે. સો રીટા ઇન્ક્વાયરી છે તો ઇન્ક્વાયર્ડ રોમા. હવે કનેક્ટર શું વાપરીશું આજે કનેક્ટર? તો આપણે જોયેલું કે જે WH ક્વેશ્ચન હોય એ જ કનેક્ટર તરીકે વપરાશે. તો અહીંયા છે વેર બાકીનું સેન્ટેન્સને એસએટી બનાવીને ઇનડાયરેક્ટ કરવાનું. વેર યુઝ થઈ ગયું, આટલું સેન્ટેન્સ છે આપણી પાસે. આર યુ ગોઈંગ, તો શું થશે? યુ આર ગોઈંગ. આર યુ ગોઈંગ નું બનશે યુ આર ગોઈંગ. આ આપણું સેન્ટેન્સ બન્યું. તો ચેક કરો આ યુ કોના માટે છે, યુ કોના માટે વપરાયો છે. તો અહીં જો રીટા રોમાને પૂછે કે તું ક્યાં જાય, એટલે કે વપરાયો છે રોમા માટે. ધેટ ઇઝ ફોર રોમા. તો વેર રોમાનું થશે શી. ઓકે. આર ગોઈંગ મીન્સ કે ચાલુ વર્તમાનકાળ, એનું શું થશે? ચાલુ ભૂતકાળ. તો વેર શી વોઝ ગોઈંગ. ઓકે. સો Rita said to Roma, where are you going? So Rita inquired Roma where she was going. Next sentence જોઈએ. Rita said to Roma, when is the final examination or exam? આનું ઇનડાયરેક્ટ કરીએ, પાછું પૂછે છે કંઈક ઇન્ક્વાયરી છે સમથિંગ. તો સેડ ટુ નું શું કરશું? ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેશન જેવું કંઈક છે તો ઇન્ક્વાયર્ડ નું થઈ શકે ઇન્વેસ્ટિગેટ. કે રીટા ઇન્વેસ્ટિગેટેડ રોમા. કનેક્ટર વેન થી સેન્ટેન્સ શરૂ થાય છે તો અહીં કનેક્ટર વાપરીશું એઝ અ વેન. હવે ઇઝ ધી ફાઇનલ એક્ઝામિનેશન, તો એનું શું થશે? The final examination is. એસેટિવ સેન્ટેન્સ બનાવશે ને વિધાન, એટલે ટુ બી છે તે પાછળ જશે. કઈ રીતે? તો when the final examination was. is નું થઈ જશે was, એટલે કે પ્રેઝન્ટ નો પાસ થઈ ગયું. સિમ્પલ છે. યુ જસ્ટ નીડ ટુ પ્રેક્ટિસ નંબર ઓફ સેન્ટેન્સીસ એવરી ડે. થોડા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરો, યુ વિલ ગેટ ઇટ. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ ટાઈપ છે એ છે ઉદ્ગાર વાક્યો, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. ઉદ્ગાર વાક્યો છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવવા. સિમ્પલ રૂલ્સ છે, બહુ કંઈ નથી. જ્યારે ઉદ્ગાર વાક્યો આવે છે તો ઉદ્ગાર વાક્યમાં કનેક્ટર તરીકે આપણે ધેટ યુઝ કરીશું. ફર્સ્ટ રૂલ છે કે જે સેન્ટેન્સ છે એને કનેક્ટર તરીકે ધેટ વાપરવાનું. ઉદ્ગાર ચિહ્ન જે છે એક્સક્લેમેટરી માર્ક એને આપણે દૂર કરીશું, એની જગ્યાએ ફૂલ સ્ટોપ વાપરીશું. બીજું, કોઈ સેન્ટેન્સ વોટ થી શરૂ થતા, એટલે કે વોટ એ સીન, ઓર કોઈ સેન્ટેન્સ હાઉ થી થતા હોય કે હાઉ ક્લેવર હી ઇઝ. તો વોટ કે હાઉ થી શરૂ થતા જે સેન્ટેન્સીસ છે એને આપણે વિધાન વાક્યમાં ફેરવીશું અને પછી એનું ઇનડાયરેક્ટ થશે. બરોબર. અને ટેન્સીસ પ્રમાણે ચેન્જીસ કરવાના છે. સિમ્પલ છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધ ટીચર સેડ, લાઈક what a beautiful peacock. Exclamatory sentence. ઓકે. આ આપણી પાસે વાક્ય છે. ચેન્જીસ શું કરીશું અહીંયા? તો સેડ નું સેડ રાખો, ટોલ્ડ રાખો, ઓર જે સેન્ટેન્સ છે એનો જે ભાવ છે, મીનિંગ બિહાઇન્ડ ધી સેન્ટેન્સ, ઇમોશન, એ ઇમોશન પ્રમાણે અહીંયા તમે ચેન્જ કરી શકો છો. કઈ રીતે? તો કે ધ ટીચર exclaimed. અહીં સેડ ની જગ્યાએ કનેક્ટર વાપરીશું આપણે exclaimed. હવે કઈ રીતે? તો explain આ શું છે કે લાઈક એ ખુશ થયા ને, what a beautiful peacock, ખુશ થાય છે. તો explain with happiness, ખુશ થઈને કહે છે. અથવા તો ખાલી explain લખો તો બી ઓકે છે. બરોબર. કે exclaim only reporting verb યુઝ કરશો તો બી ઓકે છે, but to make it more narrative, more impressive, or to create the meaning of the sentence, perfect meaning or clear meaning, તો exclaimed with happiness. કનેક્ટર that તરીકે યુઝ કરવાનો છે. that સિમ્પલ છે કારણ કે એસેટિવ સેન્ટેન્સ બનાવે છે વિધાન. હવે what a beautiful peacock, આનું એસેટિવ સેન્ટેન્સ પહેલા બનાવવાનું છે વિધાન. તો શું થશે? a beautiful peacock. પણ અધૂરું છે ને, આ તો ખાલી નાઉન જ થયું. એટલે આર્ટિકલ beautiful peacock નાઉન થયું. આખું સેન્ટેન્સ કંઈક આ રીતે બને, ઇટ ઇઝ અ બ્યુટીફુલ પીકોક. ઓકે. હવે આનું કરો
ઇનડાયરેક્ટ કરો. ઓકે, જો the teacher explained with happiness that it was a beautiful peacock. સિમ્પલ છે. થોડું એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે છે એ દરેકે દરેક સેન્ટેન્સીસને તમારે વિધાન વાક્ય બનાવીને કન્વર્ટ કરવાના છે. ધેટ વોઝ ધી ફર્સ્ટ. લેટ્સ સે ફોર અનધર એક્ઝામ્પલ. રીટા સેડ વોટ અ ક્લેવર ગર્લ. ઓકે, રીટા સેડ વોટ એ ક્લેવર ગર્લ. ઓકે, સેડ છે વખાણ કરે છે તો પ્રેઝ. ઓકે, સો શું બનશે? રીટા exclaimed with praise. અથવા તો સીધું રીટા પ્રેઝ બી લખી શકો છો. રીટા એક્સપ્લેન બી લખી મીન્સ કે ડિપેન્ડ્સ કે તમે અહીં આ જે મિનિંગ છે વોટ એ ક્લેવર ગર્લ અને કઈ રીતે કયા કન્ટેક્સમાં લો છો. ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ. સો રીટા એક્સપ્લેન વિથ પ્રેઝ ધેટ. હવે સેન્ટેન્સ છે વોટ અ ક્લેવર ગર્લ. એનું એસેટી શું થશે? શી ઇઝ અ ક્લેવર ગર્લ. ઓકે, વોટ એ ક્લેવર ગર્લનું શી ઇઝ અ ક્લેવર ગર્લ. ધેટ ઇઝ ધી એસેટિવ સેન્ટેન્સ વિધાન. હવે આને આ વિધાન વાક્યને બનાવો ઇનડાયરેક્ટ. તો યુઝ કરો આ શી કોના માટે વપરાય? બોલનાર કે સાંભળનાર કોઈ નથી. ઓકે, જે આ છે સબ્જેક્ટ શી કોના માટે? બોલનાર સાંભળનાર કોઈ નથી. ધેટ મીન્સ કે એનું એ જ રહેશે. ધેટ શી ઇઝ નું થશે વોઝ. ધેટ શી વોઝ અ ક્લેવર ગર્લ. સિમ્પલ છે. ઓકે, સો ફર્સ્ટ ટીચર સેડ વોટ એ બ્યુટીફુલ પીકોક. તો ધ ટીચર exclaimed with happiness that it was a beautiful peacock. Second, Rita said what a clever girl. So Rita exclaimed with praise that she was a clever girl. Okay friends, so આ હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કે જ્યાં we have checked all the type of sentences, variety of the sentences કે કયા પ્રકારના સેન્ટેન્સને કઈ રીતે આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકાય. અનધર આ જે આજનો જે ટોપિક લીધો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ઇન્ફોર્મેશન વિચ આઈ હેવ શેર્ડ સો ફાર એ હજુ બેઝિક છે, ઇનિશિયલ છે અને હજુ પણ ઇન ડેપ્થ, કારણ કે બહુ મોટી છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ઇન ડેપ્થ આપણે આને નેક્સ્ટ વર્ઝન ઓફ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વિડીયોમાં શીખીશું વિથ પેરેગ્રાફ. સિંગલ સેન્ટેન્સીસ હતા, વિલ ગો ફોર ફૂલ પેરેગ્રાફ. આખો એ પેરેગ્રાફ ફ્રોમ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કઈ રીતે કન્વર્ટ થાય, કયા વર્ડ્સ ચેન્જ થશે, વર્બ્સ ચેન્જ થશે, શું એડ થશે, શું રિમૂવ થશે. વી ગોઈંગ ટુ ચેક એવરીથિંગ ફોર ધી direct indirect speech in our next video. So stay tuned, subscribe our channel R International, like, share, subscribe it and share it with all the people or students who want to learn English perfectly. Thank you so much for watching.